આવનાર 3 કલાક દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર આંધી તુફાન સાથે મોડી રાત દરમિયાન મેઘ તાંડવને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર એક વાવાઝોડું અત્યંત તીવ્ર અને મજબૂત બનીને આગળ વધતું જોવા મળ્યું છે. આ વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર મોટો પલટો જોવા મળ્યો છે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વીજળીના ગાજવીજને કડાકા ભડાકા સાથે રાત્રિ દરમિયાન મેઘ તાંડવને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં પણ આવનાર 3 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ગરમી અને બફારાના પ્રમાણની સાથે આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળશે, સાથે જ આ સિસ્ટમનું જોર હજી પણ કેટલા દિવસ સુધી ગુજરાતની અંદર જોવા મળવાનું છે, એ ઉપરાંત ચોમાસા અંગે હવામાન ખાતા દ્વારા શું આગાહી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ખાસ કરીને તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે પવનની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે. અને હવે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ભારતના વિસ્તારો ઉપર ત્રાટકવાની તૈયારી કરી રહી છે, જેમની અસરો હાલ ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી છે, જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળ્યો છે. સાથે જ ગુજરાતની અંદર પાછલા 24 કલાક દરમિયાન ગુજરાતના 60 તાલુકાની અંદર ધોધમાર વરસાદ પડેલો જોવા મળ્યો છે. સાથે જ આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતની અંદર ફરી એકવાર આંધી તુફાન સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મેઘ મહેરને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં પણ હવેની 3 કલાક અત્યંત ભારે તીવ્ર ગુજરાત માટે રહી શકે છે. જેમાં ગુજરાતની અંદર કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ફરી એકવાર મેઘ તાંડવ, વરસાદ, કમોસમી વરસાદ અને માવઠાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે પલટો જોવા મળી શકે છે. જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પુષ્કળ બફારાનું પ્રમાણ જોવા મળશે અને રાત્રિ દરમિયાન વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે આજે રાત્રે મેઘ મહેર જોવા મળી શકે છે. જેવી પણ મોટી આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે, જેમાં પણ જૂનાગઢનો વિસ્તાર અને બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર અત્યારે મોટો પલટો વાતાવરણની અંદર આવેલો જોવા મળ્યો છે. સાથે જ વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ પણ શરૂ થયેલી જોવા મળી રહી છે. કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે, જેમાં ખાવડ, નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ હવે પલટો નોંધાઈ રહ્યો છે અને હવે ધીમે ધીમે વીજળીના ગાજવીજ શરૂ થતા જોવા મળ્યા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો એટલે કે ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર ધીમે ધીમે હવે વાતાવરણની અંદર પલટો નોંધાઈ રહ્યો છે અને અંધકાર વચ્ચે વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા શરૂ થતા પણ જોવા મળ્યા છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર બફારાનું પ્રમાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર સિસ્ટમનું જોર પણ અત્યારે તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે મોડી સાંજ દરમિયાન કમોસમી વરસાદ જોવા મળવાનો છે. સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ પલટો જોવા મળી રહ્યો છે. આમ તમે લાઈવ જોઈ શકો છો કે આવી રીતે અરબ સાગરના વિસ્તારોમાંથી જે સિસ્ટમ આગળ વધી રહી છે, જે ધીમે ધીમે હવે ગુજરાતની અંદર ટકરાવવાની તૈયારી કરી રહી છે અને આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર ભારે આંધી તુફાન સાથે હજી પણ કમોસમી વરસાદ જોવા મળી શકે છે. સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જોવા મળી રહી છે, તેમ તેમ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો નોંધાઈ રહ્યો છે અને ભારે અને તીવ્ર પવનો પણ ફૂંકાતા
ગુજરાતની અંદર શરૂ થતા જોવા મળ્યા છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતુ મુંબઈનો વિસ્તાર, નાગપુર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવીના વિસ્તારોની અંદર, મદુરાઈના વિસ્તારો અને બેંગલુરુના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે. અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી રહી છે, જેને જોતા ગુજરાતની અંદર ફરી એકવાર આજે સાંજે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે. ચોમાસાને લઈને પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતની અંદર ચોમાસું 8 જૂનથી લઈને 15 જૂન દરમિયાન દસ્તક આપી શકે છે, જેને જોતા ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે જે પણ 1 જૂનથી શરૂ થઈ જશે, જેવું પણ અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તો વરસાદ અને વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.